ચાલો આપણે 100 વર્ષ જીવીએ પાનખરમાં. શતમ જીવેમ શરદ. આપણા ઋષિમુનિઓએ શરદ ઋતુ સારી રીતે રોગમુક્ત અને સ્વાસ્થ્યયુક્ત જીવવાની વાત કરી છે. તો શરદ ઋતુમાં રોગમુક્ત રહી શકાય તેના ઉપાયો નીચે મુજબ છે. 1. શરદ ઋતુ એટલે ભાદરવો અને આસો માસ. આ માસમાં શરીરમાં ગ્રીષ્મ અને વર્ષા ઋતુમાં સંચિત થયેલું પિત્ત પ્રકોપ પામે છે. 2. ખાસ આ ઋતુમાં ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા પિત્ત દોષ પ્રધાન તાવનું પ્રમાણ ખૂબ વધે છે તથા મુખમાં ચાંદા પડવા, નસકોરી ફૂટવી, કમળો, આંતરડામાં ચાંદા પડવા, ચક્કર આવવા, શરીરમાં બળતરા, રક્તાર્શ જેવા રોગો થાય છે. 3. શરદ ઋતુમાં પિત્તના રોગોથી બચી શકાય એટલે જ ઋષિમુનિઓએ શ્રાદ્ધ પક્ષ, શરદ પૂનમ, શારદીય નવરાત્રિ અને દશેરા જેવા ઉત્સવોનું આયોજન કર્યું છે. 4. ખાસ પિત્તના શમન માટે કડવો, ગળ્યો અને તુરો રસ ઉત્તમ છે. તેથી જ શ્રાદ્ધમાં દૂધપાક, ખીરનો પ્રસાદ લેવાય છે. દશેરામાં સાટા, જલેબી ખવાય છે. શરદ પૂનમના રાત્રે ચંદ્રની શીતળ ચાંદનીથી પાકેલા ચોખાની દૂધપાક પીવાય છે. 5. ખાસ આ ઋષિમાં પિત્ત પ્રકોપક આહાર જેમ કે રીંગણ, ભીંડો, લસણ, મૂળો, ચીબડા, ખાટા ફળો અને મસાલાનો વધુ ઉપયોગ ત્યાગવો જોઈએ. 6. તાવથી બચવા વૈદ્યના માર્ગદર્શક મુજબ સુદર્શન ચૂર્ણ, સંશમની વટી, ગુડુચી, સત્વ કરિયાતુ વગેરે ઔષધિ વૈદ્યના માર્ગદર્શક મુજબ લેવી જોઈએ. 7. શરદ ઋતુમાં આવતા નવરાત્રિ પર્વમાં તપ, વ્રત, અનુષ્ઠાન અને નવધા ભક્તિથી જગદંબાને રાજી કરી આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરવાનું કામ પણ કરી શકાય છે. 8. શરદ ઋતુ પ્રકોપ પામેલા પિત્તને પંચકર્મ ચિકિત્સા પદ્ધતિમાં વિરેચન ક્રિયા, ઝાડા દ્વારા પિત્તના રેચનની ક્રિયા દ્વારા દૂર કરવા માટે ઉત્તમ સમય છે. 9. શરદ ઋતુમાં પિત્તના શમન માટે ઘી, દૂધ, સાકર, દ્રાક્ષ, ચોખા, ઘઉં, આંબળા જેવા આહારનો ઉપયોગ વધારવો જોઈએ. 10. ઔષધમાં આંબળા ચૂર્ણ, શતાવરી ચૂર્ણ, યષ્ટિ મધ ચૂર્ણ, ચંદ્રકળા રસ, શતપત્રાદિ ચૂર્ણનો ઉપયોગ કરો. આ અને આવનારી તમામ શરદ ઋતુ સૌ સુસ્વસ્થ રીતે રોગમુક્ત રહીને પસાર કરી શકો એ જ શુભ મંગલ કામના. મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.